ડેપો પૂકી ગયા છીએ અને અહીંથી મિત્રો આપણે ભાવનગર ડેપો અત્યારે છીએ અને તમે જોઈ શકો છો આ મળી ગયા છે મજા આવે ને એટલે જઈને ગમે એક બસ તો મિત્રો તમે જો અલગ જ જોવા મળે છે કેવી રીતે પેર આવી ગઈ છે નાસ્તો કરી લેવાનો તો બીજા પણ અલગ જ 150-200 બીએસએફ વાળાનું છે ઓલું સીઆરપીએફ વાળાનું તો અહીંયા તમે જોઈ શકો મોટે કેવી રીતના આપણે રહેવા પીવાની બધી સુવિધા છે ચાલો દેખાડું અને હાજી હું વાળું પાણી આવે એ તમને શરૂઆત કરું છું મારા યુટ્યુબ ફેમિલી મિત્રો છે કેમ છો મિત્રો બધા મજામાં રહેશો મજામાં છું વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠવા વ્લોગ ઉપર આપણે તો મસ્ત મિત્રો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને આજે જવાનું છે હમણાં જ મિત્રો આપણે 2-3 દિવસથી અલગ બધે જઈએ જ છીએ રૂટ અલગ લેવી છીએ પાછ ત્યાં જવાનું છે એ તમને મિત્રો થંબર ટાઈટ જોઈને થોડીક ઘણી તો ખબર પડી જ ગઈ છે તો ચાલો કન્ટિન્યુ બનાવજો અને તમને આગળ ખબર પડતી જાય છે તો આજે મિત્રો ફરવા તો નહીં જવાનું પણ એક અલગ જ કામ કરવા જવાનું છે તો શું કામ છે કેવી રીતનું છે એ આગળ તમને ખબર પડી જશે તો આગળ કન્ટિન્યુ બનાવી દેજો તો અત્યારે આપણે છે ને ઘરેથી નીકળી ગયા અને 7:30 થઈ ગયા 8 વાગે આપણા ગામમાં પૂગવાની 8 વાગ્યા આપણા ગામમાંથી બસ નીકળે છે પછી ડેપોમાં અને ચેનલ પર મિત્રો પહેલી ફેર તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો ગમ્યો હોય તો મસ્ત લાઈક કરી દેજો તો ચાલો લાઈક છે સબસ્ક્રાઈબ કરતા રહેજો ચાલો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈ ને પહેલાં તો કીટ આખું તૈયાર થઈ ગયું છે કીટ આખું તૈયાર કરી દીધું છે રોકાવાનું છે એટલે તો ચાલો હવે બનાવી શકો ડેપો પૂકી ગયા છીએ અને અહીંથી મિત્રો આપણે ભાવનગર ડેપો અત્યારે છીએ અને તમે જોઈ શકો છો આ આપણે બસ ડેપો અહીંયા તમે ભાવનગર ડેપો પૂકી ગયા છીએ અને અહીંથી નીકળવાનું છે આપણે જવાનું છે અને શું છે એ આગળ તમને કહીશું આપણે અહીંથી આપણે હવે ગાંધીનગરની બસ પકડવાની છે બનાવી ફાઇનલ છે ને આપણે હોલ્ડ કર્યો છે તો ચાલો અત્યારે આપણે અહીંયા બસ છે અને અહીંથી આપણે હોલ્ડ કર્યો છે તો હોલ્ડ બોલ્ડ કરીને પછી પાછા નીકળ્યું બસને ચાલો હવે થોડો હોલ્ડ આપણે હોલ્ડ કર્યો છે અને આપણે અત્યારે હોલ્ડમાં નાસ્તો બસ તો લઈ લીધો છે ભાઈ મળી ગયા છે મજા આવે ને એટલે જઈશ હવે મજામાં તો જઈશ ચાલો અહીંયા આપણે હોલ્ડ કર્યો તો ના ખબર ના અહીંથી હવે નીકળી ગયા છીએ જોઈ શકો છો તો ફાઇનલી મિત્રો આપણે છે ને અમદાવાદ રિવરફ્રન્ટ પૂગી ગયા છીએ તો જોઈ શકો છો આ છે મિત્રો આપણો અમદાવાદનો રિવરફ્રન્ટ તો અમદાવાદ વતીને જવાના મિત્રો હવે ગાંધીનગર રિવરફ્રન્ટ આગળ દેખાડ્યો છે અને આપણે જોઈ શકો છો મિત્રો અમદાવાદનું ટ્રાફિક એટલું બધું છે આપણે ટ્રાફિક એટલું બધું નડે અડધી કલાક 10 મિનિટ અડધી કલાક ટ્રાફિકમાં આપણે હલવાઈ દેવી જવો જો ટ્રાફિક જો અમદાવાદનું કેટલું બધું ટ્રાફિક આ ટ્રાફિકમાં અમદાવાદના ટ્રાફિકમાં કોણ હલવાનું ખાસ કોમેન્ટ કરી દેજો તો આપણે જ ટ્રાફિક જ તમે અમદાવાદ બસ સ્ટેશન પૂજા આ છે મોટું આપણે અમદાવાદનું બસ સ્ટેશન ના આપણે પૂજા છીએ આપણે જવાનું તો ફાઇનલી મિત્રો આપણે જવાના છીએ ગાંધીનગર ના છે મિત્રો અમદાવાદનું બસ સ્ટેશન ફાઇનલી આપણે ડેપો પૂકી ગયા છીએ ગાંધીનગર બસ ડેપો અને અહીંથી મિત્રો આપણે જવાનું આપણે બીએસએફનું ડાઉન બધું આવ્યા છીએ ના છે આપણે મિત્રો બસ અહીંથી તો ચાલો કન્ટિન્યુ કરી ગાંધીનગરમાં એક બસ તો મિત્રો તમે અલગ જ જોવા મળે છે કેવી રીતની બસ છે આ જીએસટી બસ છે પણ ડબલ મારવાળી છે એવું છે તો ચાલો ગાંધીનગર બસ ડેપોમાંથી બહાર નીકળી ગયા છીએ અને અત્યારે તો આ છે ગાંધીનગરનો જો નજારો તો ચાલો 5-6 કલાકની તો આપણે થયા 9 વાગે આપણે બસમાં બેઠા ભાવનગર આપણે અત્યારે 2:30 વાગી ગયું છે તો અત્યારે તો આપણે ગાંધીનગર આપણે બસ ડેપોમાં પુગાઈ ગયા છે તો અહીંથી મિત્રો જવાનું આપણે બીએસએફનું આજે કાલે રાઉન્ડ છે તો કેવી રીતની કેવી રીતનું રહેવાની સુવિધા છે અને કેવી રીતનું ખાવા પીવાનું છે અને એના રાઉન્ડ કેવું છે સમજો આપણે હોય ને સિટી બસ પકડવાની છે તો પેલા સિટી બસ પકડશું પછી મિત્રો તમને રાખ્યું દેખાડીશ મિત્રો ખોખરાથી એક ભાઈબંધ પણ છે એ પણ બ્લોગર જ છે હા બે બ્લોગર હા તો ચાલો કન્ટિન્યુ કરી લેજો તો ચાલો મસ્ત આપણે આ જગ્યા પર દર વખતે મેં આવી છે ગ્રાઉન્ડ હોય તો જોઈ શકો છો તો ચાલો નાસ્તો કરીને પછી જઈએ આપણે ગ્રાઉન્ડ છે એ બાજુ ના રહેવાની કેવી સુવિધા એ બધું તમને આગળ દેખાડીશ તો ચાલો પહેલાં તો આપણે પેર આવી ગઈ છે નાસ્તો કરી લેવાનો તો બીજા પણ બે છે ને એવું છે હાલો નાસ્તો કરવા નાસ્તો વાસ્તો કરી લીધો છે નાસ્તો કરી છે મિત્રો આપણે જવાનું છે હવે આપણે આ ડેપો છે અમે મિત્રો દેખા ને આ જગ્યા એ ડેપો છે એની બાજુમાં મિત્રો આપણે છે ને સિટી બસનું સ્ટેશન છે
તો ના જવાનું કેમ કે રિક્ષાવાળા મિત્રો આપણે એને હાટી દે અહીંયા દર ઓલી વખતે મિત્રો આપણે આવ્યા ને ત્યારે મિત્રો અહીંથી 4 થી 5 કિલોમીટર થાય એટલે આપણે જે BSF ગ્રાઉન્ડ છે ને ના પણ ના આપણે 200 થી 300 રૂપિયા તો રિક્ષા ભાડું લઈ જાય આપણે લગભગ ઓલી વખતે મેં આવ્યા ને ત્યારે 15 કે 20 રૂપિયા લીધા ટિકિટ ભાડું તો આ વખતે હું છે તો ચાલો દેખાડીશ અને તમે પણ BSFનું ગ્રાઉન્ડ કરવા આવો ને તો આ વિડીયો ખાસ એ લોકોને મોકલી દેજો શેર કરી દેજો જેથી એ લોકો જોઈ શકે BSFનું ગ્રાઉન્ડ કેવી રીતનું છે તો ચાલો સંપૂર્ણ દેખાડો આપણે ઇન્કમ જઈએ પૂછવી છે રિક્ષાવાળાનો હું ભાવ કે નહીં જોઈ શકો તો ત્યાં ભાવ પૂછે છે અમે આપણે તો એટલા ભાવ કે છે 10 બીજો કે પછી 150-200 રૂપિયા ભાવ કે ચાલો બીજા ભાવ પૂછીએ હું કે રિક્ષાવાળા ભાવ તમને 150 રૂપિયા કીધા કેટલા 150 હા જો આપણે ઓલું તમે આવ્યા ને આપણે ગમે ધીમે ધીમે ઓલું દેખાની સિટી બસ આ સ્ટેશન દેખાની તો ત્યાંથી મિત્રો આપણે 10 થી 15 રૂપિયા લગભગ હતું ભાડું અહીંયા આટલો ભાડું ક્યાં 150 રૂપિયા ભાડું એટલે મિત્રો ગાંધીનગરમાં તો આપણે ભાવનગર કરતા કેટલું જ છે ઓલું થાય મતલબ એવો હતો કે ગમે ને આપણે બહાર જઈએ ને પેલા બધું ટોટલી વસ્તુ જાણી લેવાય ને આપણે ભાવનગર જેવું તો ક્યાંય નહીં એ તો ફાઇનલ કેમ કે આની જગ્યાએ તો અમારો ભાવનગરનો બસ સ્ટેન્ડ વાળો રિક્ષા ચાલક હોત ને તો એટલા બધા ન કહે તો ચાલો તમે ને આપણે અને તમે પણ ખાસ મિત્રો BSFનું ગ્રાઉન્ડ કરવા આવો ને ગાંધીનગરમાં જોવાય છે દર વખતે મિત્રો ગાંધીનગરમાં જ હોય તો આ વિડીયોને શેર કરી BSF ગ્રાઉન્ડ હોય તો એ આ લોકોને શેર કરી ગયો અને આ વિડીયો ખાસ સંપૂર્ણ આખો જોઈ ગયો તમને સંપૂર્ણ માહિતી જોવા મળશે અને કે રિક્ષામાં જવું કે સિટી બસમાં જવું એ તમને સંપૂર્ણ દેખાડ્યું તો બિના રહેજો આપણે હે ને મિત્રો મળી ગયા ત્યાં ભાઈ આપણે સારી સલાહ આપી કેમ કે ગાંધીનગરમાં મિત્રો આપણે ભાવનગર જેવો મિત્રો કાંઈ તમને જોવા ન મળે આ ભાઈ આપણે સલાહ આપી 10 મિત્રો સિટી બસનો આપણે રસ્તો દેખાડ્યો ને કે મિત્રો રિક્ષાવાળા બધા હોય ને એ અલગ જ ત્યાં 150-200 કેમ મિત્રો બોલો હા તો આ બધું ભાઈ છે ને આપણે 15 થી 10 રૂપિયા સિટી બસ દેખાડી તો આ મિત્રો છે ને હું સ્ટેશન છે તો ચાલો બેઠા મેં ખૂબ આભાર હા આપણા ગાંધીનગરમાં જો અમારા બસ તો ચાલે પણ સારા માણસો છે ભાઈ આજ અમને ખબર પડી ગઈ દિલથી ભાઈ રિક્ષા ચલાવે તો અમને સિટી બસ ગાંધીનગરમાં આપણે 2 સબસ્ક્રાઈબ થઈ ગયા કેમ કે દિલથી મિત્રો એ ભાઈઓનો આભાર કેમ કે આપણે મિત્રો રિક્ષાવાળા ભાડું રિક્ષાવાળા બધા છે ને મિત્રો 150-200 રૂપિયા ભાડું કહેતા પણ એ પણ મિત્રો બે ભાઈ મિત્રો ને રિક્ષા રાખે તો આપણે મિત્રો સારી સલાહ આપી કે તમે BSFનું ગ્રાઉન્ડ પર આવ્યા છો તમે મિત્રો 150-200 રૂપિયા બધા લૂંટી જશે તો અમે આ સામેની છે ને આપણે આ સ્ટેશનમાં આપણે મૂકેલા કેમ કે અહીંયા મિત્રો છે ને સિટી બસનું આ ઓલું છે તો સિટી બસમાં તમને 15 રૂપિયાથી 20 રૂપિયામાં તમને ના પુગાડી દેશે ફોટો એટલા બધા તોડ ન કરતા તો સર આપણે સિટી બસમાં મિત્રો અહીંયા પૂગી ગયા છીએ તો આ આપણું સિટી બસ આ સર્કલની ઓલકા છે ને આપણે ગાંધી ડેપો છે ને એ આ ઓલી સર્કલની છે અને સર્કલની આ બાજુ મિત્રો આપણે સિટી બસ છે તો ખાસ મિત્રો તમે BSFનું ગ્રાઉન્ડ કરવા આવો ને તો આ વિડીયો એને શેર કરી દો જેથી આખો સંપૂર્ણ વિડીયો જોવે જેથી બધી માહિતીને મળે તો સંપૂર્ણ આ દેખાડીશ કેવી રીતનું હું ગ્રાઉન્ડ છે એ તો ચાલો બનાવી દો અને ખાસ તો મિત્રો ભાઈને ખૂબ ખૂબ આભાર કે આપણે સારી સલાહ આપી એટલે આપણે ભૂગી ગયા છીએ મિત્રો આપણે જો આ સ્ટેશનમાં જે સિટી બસ સ્ટેશન છે આ નાની બસો જે આપણે ગામ સિટીમાં હાલતી હોય ને બસો બધી ગાંધીનગરમાં એ તો આપણે આ બસમાં ત્યાં જવાનું છે આપણે કયું નામ શાક માર્કેટ છે ને અહીંથી આપણે જવાનું છે લગભગ અહીંથી 5 થી 6 કિલોમીટર થાય છે તો રિક્ષાવાળા બધા ને 150-150 ભાડું કહેતા 150-200 પણ આપણે અહીંથી જવાનું હોય અહીંયા કેટલું ભાડું લે દર વખતે મિત્રો આપણે આપીએ ને તો 10 થી 15 રૂપિયા ભાડું લે છે હવે આ બસમાં આપણે બેસવાનું છે અહીંથી તો આપણે શિરોડાવાળી બસ છે તો આપણે આ બસની અંદર આપણે ઓછા જવાનું છે કેમ કે આ બસ આપણે અહીંયા ના પુગાડ છે તો ચાલો શિરોડાવાળી બસમાં બેસી 4 વાગે ઉપડે છે તો વહેલા પૂગી જાવ એટલે તરત પહેલાં મિત્રો બસ મારું અહીંયા ગોતી લેજો કેમ કે અહીંયા બસો મિત્રો ઓછી હોય છે અમે કેમ કે આ સિટી બસ છે ને એ બધી ઓછી હોય છે તો આપણે આ બસમાં જવાનું ચાલો બનાવી જો ના જઈને કેવી રીતનું રહેવા પીવાની બધી સુવિધા છે એ તમને દેખાડું સંપૂર્ણ બનાવી બેસી ગયા છીએ આપણે સિટી બસમાં ચાલો બેસી ગયા છીએ આપણે તો આ સિટી બસ આપણે ફાઇનલ આપણે બસ સિટી બસ ઉપડી ગઈ છે જોઈ શકો જો આપણે આ સિટી બસ સ્ટેશન છે ને ના ભૂગી ગયા જો અમે પોલીસ સાહેબ આપણું આ લોકેશન
આપણે ને ત્યાં આપણે પૂકી ગયા છીએ આપણે જ્યાં શાક માર્કેટ રસ્તો હોય ના તો આપણી બસ હતી તો બસમાંથી ઉતરી ગયા છીએ ચાલો હવે અહીંથી જો જવાનું છે તો અહીંથી નથી મિત્રો ગાંધીનગર બે સ્ટેપનું ગ્રાઉન્ડ હોય ને તો આવવાનું અને આપણે સિટી બસ પકડવાની અને શિરોડાવાળો રસ્તો પકડવાનો અને આ મિત્રો આપણે શાક માર્કેટ રસ્તો તો અહીંયા આપણે ઉતરી જવાનું શિરોડા આપણે સ્ટેશન સિટી બસમાં જઈએ એટલે શિરોડા શાક માર્કેટ રસ્તો કહેવાનો અહીંયા આપણે આ ગેટ આવે ના ઉતરી જવું પડે તો અહીંથી મિત્રો આપણે જો સામે જ દેખાય જોવા તમે જે આ લોકેશન છે ને એ જો આપણે BSF વાળાનું છે ઓલું CRPF વાળાનું તો અહીંયા તમે જોઈ શકો મોટી ટોપ પણ જો બહાર પડી ચાલો હવે અહીંથી આપણે જવાનું મિત્રો આ ગેટથી અંદર અહીંથી મિત્રો અડધો કિલોમીટર આમ છે પછી અહીંથી આપણે કાલે હવામાં દિવસે આવીશું અરે વહેલા પછી અહીંથી અડધો ને અડધો આમ એમ કરીને આપણે પૂગવાનું છે આપણે 1 કિલોમીટર અહીંથી થાય ચાલો ગેટની એન્ટ્રી થઈ જાય ને એટલે તરત આ જો શાક માર્કેટ રસ્તો કહેવાય આ શાક માર્કેટ છે અને આ ગેટની અંદર આપણે અહીંયા છે તો અહીંથી મિત્રો હવે અડધો કિલોમીટર જવાનું છે આ ગામડા રેખું છે મિત્રો ગામડાથી જો ખેતર ને એવું આવી ગયું બધું ખેતર શેર ને એવું બધું છે તો ચાલો આ છે ને તમે રૂમ દેખાડો કેવો રૂમ છે એ તો આપણે છે ને ફાઇનલી જો અહીંથી તમને અહીંથી થોડો ઘણો ગેટ આંબલી દેખાય ને નડે ને એટલે મને દેખાય છે નહીં બાકી ગેટથી આપણે અડધો કિલોમીટર જેવું થાય ને એટલે આપણે તો આવી રીતનું આવી જાય લોકેશન અહીંયા રહેવાનું છે આ જે ટાંકી છે ને એ બધા દુકાન જેવું છે પણ એમાં આપણે અંદર રહેવાનું છે રૂમ રેકું છે બધું તો ચાલો ના અંદર કેવો રૂમ છે દુકાન રેકું છે અંદર આપણે રહેવાનું છે ચાલો હવે અંદર જઈને તમને દેખાડું કે આપણે આવી ગયા છીએ જે આપણે લોકેશન હતું ને તો આ રૂમને એવું છે જોઈ શકો છો એ રીતના દુકાન શટર છે જો લાગત પણ અંદર રૂમ છે તો અંદર કેવી રીતના આપણે રહેવા પીવાની બધી સુવિધા છે ચાલો દેખાડું અને હાજી હું વાળું પાણી આવે એ તમને દેખાડી રીતનો રૂમ લોકેશન એ એટલે આપણે અંદર આવી ગયા અંદર જોતું બધા રહેવાની વ્યવસ્થા કેવી છે બધી તો ચાલો આવી રીતના ખાટલા છે આપણે ઓળખા આવ્યા હતા ને હેઠે હતું આ બધું ફિટ થઈ ગયું છે બાકડા રેખું બધું સેટી પેટી આ બધી રહેવાની મસ્ત મજાની સુવિધા છે રહેવા પીવાની અંદર દેખાડ્યું છે ચાલો હવે આવે પછી શું ભાવ છે આનો ઓલી વખતે આવ્યા હતા 200 થી 300 રૂપિયા કીધું આ વખતે કેટલા લે જોઈએ પછી મિત્રો આપણે એને મસ્ત આપણે જે રૂમ રાખ્યો ને આપણે ભૂગી જાય છે અને મસ્ત મજા તમે જોઈ શકો છો આ બધી ને આપણે રહેવાની સુવિધા જોઈ શકો છો આ બધી એને મસ્ત મજાની આપણે વ્યવસ્થા છે જો તમે રહેવાની જ્યારે આપણે પહેલાં આવ્યા ને તેને આપણે આ જગ્યાએ રોકાયા હતા પણ એ વખતે છે ને આવું કંઈ પલંગ બલંગ લખું કાંઈ નહોતું નીચે ગાડલા હતા આ જે ગાડલા છે ને એ પણ હેઠે હતા અત્યારે આપણે તો 2 માળ થઈ ગયા છે બીજા માળ ઉપર અહીંયા અને હેઠે અહીંયા એવી રીતના 2 જણા હેઠે 2 જણા ઉપર એવી રીતના તો 1 2 3 4 આ બધી રહેવા મસ્ત રહેવા છે અને ખાસ જે રોકાય છે બધા આમાં પણ રોકાય અને આમાં પણ રોકાવું હોય તો એસી મસ્ત મજા એવી બધી વ્યવસ્થા છે તો ચાલો આખું લોકેશન તમને દેખાડું તો તમને એમ જ લાગે કે આ છે ને દુકાનું છે પણ અંદર બધી રહેવાની મસ્ત મજા સુવિધા છે તો ચાલો તમને દેખાડી છે તો ખાસ મિત્રો આ BSFનું ગ્રાઉન્ડ હોય BSFનું ગ્રાઉન્ડ ગાંધીનગર હોય કે અથવા ગમે ગ્રાઉન્ડ ગાંધીનગર તો આ અહીંયા મિત્રો આવી જાય આપણે તમને આખું લોકેશન નાખ્યું છે તમને દેખાડશે તો આ લોકેશન ઉપર વહી આવજો રહેવાની સુવિધા પણ મસ્ત મજાની છે અને ચાલો આપણે બધા ઇન્ટરવ્યુ લેવી બધા ભાઈની તો આ ભાઈ ક્યાં ગમ છે કે છે હો તો આ તો ફોજી સાહેબ લાગે છે હો તમે ને કયા જિલ્લો કે છે મહારાષ્ટ્ર છે પછી આ ભાઈ તો કંઈ આપણે છે હવે આપણે બનાસકાંઠેથી એવું ને હા બનાસકાંઠે કે છે મજામાં બસ બઢિયા તો છે બધા BSFનું ગ્રાઉન્ડ માટે થયેલા છે તો અને આપણી સાથે બીજા ભાઈ છે ને અહીંયા છે તો તમે અહીંયા ભાઈ એવું છે કેવી સુવિધા આપણે આ ભાઈ છે ને આપણે સાથે પહેલે તો આવ્યા ને એટલે આપણે એને દેખાડ્યું ને આપણે પહેલાં આવ્યા ને એટલે આપણે જોયું હું આ જગ્યા આ ભાઈ નો જ જોઈ તો આપણે મસ્ત જો દેખાડી છે જોયું છે હા તો ચાલો હવે તમે એવી રીતે મસ્ત રહેવા પીવાની બધી સુવિધા છે જોવા તમે આ બધા અલગ પણ ખાટલા જ જોવું જોવા રહેવા પીવાની કેવી સુવિધા જોવા દે બધા ઉપર પણ જો અહીંયા છે હેઠે પણ છે એ બધા છે કયા જિલ્લો આપણે ગીર સોમનાથ એવું છે એમને બધા આપણે છે ને અંદરનું લોકેશન તો અંદર આપણે હેઠે છે અંદર પલંગ ને એવું નથી હેઠે સુવા માટેની વ્યવસ્થા છે આ બધા ઓશિકા ગાડલા તો અહીંયા આવું ને તો ખાસ મસ્ત મિત્રો કાંઈ ઘટે નહીં આપણે મિત્રો એક દાન આવી ગયા આ બીજી દાન છે પહેલી દાન આવ્યા ને તને પણ આપણે વ્લોગ ન બનાવતા એટલે કાંઈ બનાવ્યો નહોતો આ વખતે આપણે વ્લોગ બનાવ્યો છે એવું છે એ વખતે આવ્યા હતા તેમ બનાવતા પણ એ વખતે આપણે જૂની ચેનલ હતી ને એમાં હતું એટલે એ ચેનલ આપણે બંધ થઈ ગઈ તો આપણે નવી ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ કરતા રહેજો પાછા
મિત્રો તમને દેખાડી બધી વ્યવસ્થા સારી છે રહેવા પીવાની. તો ચાલો હવે આપણે આ બીજો આ પહેલો ભાગ આપણે બહુ લાંબો થઈ જાય એટલે આ વ્લોગને આપણે અહીં એન્ડ કરીશું. વ્લોગ ગમે તો મસ્ત લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો કાલે નવા ઉમંગને નવા જોત સાથે નવા વ્લોગમાં મળીશું. ત્યાં સુધી બધા મિત્રોને પપ્પા સીતારામ જય મેરીમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે મળીશું આપણે ગ્રાઉન્ડનો કેવું ગ્રાઉન્ડ છે એ બીજા ગ્રુપમાં. તો ચાલો બિના રહેજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરતા રહેજો. પાછી મારી યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠવા વ્લોગને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને બેલ આઇકન ઓન કરો.